સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. સમજણ વિના સાધન શું કામનું, જ્યાં સુધી જીવપણું ના જાય. મૂળદાસ કહે સત્ય સમજ્યા વિના જીવની મુક્તિ કદી ન થાય. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે ગુરુ કૃપાથી અખા ભગતની એક ગૂઢ વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે, અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહે એ બધી મારી જ છે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરજો. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં આખા ભગત શું કહે છે કે આત્મા એક શેરે ભાઈ, એક ઉદક એક ખાણ, બહાર આવી ઉત્તમ મધ્યમ થઈ છે ખેસા તાણ. આત્મા એક શેરે ભાઈ, એક ઉદક એક ખાણ. હવે આખા ભગતની આ એક ખૂબ જ ગૂઢ અને ઉચ્ચ લેવલની વાણી છે, અને દરેક સાધકે ખરેખર તો શું સમજવાનું છે એ આ વાણીમાં આખા ભગતે આકરા શબ્દોમાં કહી દીધું છે. આખા ભગતના શબ્દો ભલે આકરા છે, પણ વાત સત્ય છે. અને આમાં ભજનમાં જે કાંઈ આકરા શબ્દો આવે છે એ બધા આખા ભગતના છે, વાણીમાં છે, એટલે મારે બોલવું પડે છે. ભજનની પ્રથમ કડીમાં આખા ભગત કહે છે કે આખા બ્રહ્માંડમાં આત્મા એક જ છે. જેટલા શરીરો છે તેટલા આત્મા નથી. સર્વે શરીરોમાં આત્મા એક છે. સર્વે શરીરોનું બંધારણ 5 તત્વોથી બન્યું છે. 5 તત્વો અને 3 ગુણની સૃષ્ટિ દ્રશ્ય રૂપે દેખાઈ રહી છે. અને ઉદક એટલે પાણી. આ પાણી કેરા બૂંદથી ઉત્પન્ન થયેલા શરીરમાં એક જ આત્મા સર્વે ઘટમાં વ્યાપ્ત છે. ઉદાહરણથી સમજવું હોય તો જેમ સૂર્ય એક જ છે, અને છતાં પાણી ભરેલા અનેક ઘડાઓમાં અલગ અલગ સૂર્ય એટલે કે અનેક સૂર્ય દેખાય છે, તેમ આત્મા એક છે અને અનેક ઘટમાં તેનું જ તેજ પ્રકાશી રહ્યું છે, એવું સમજવાનું. અને છતાંય આપણને ભેદ દેખાય છે. તે શરીરનો ભેદ છે. હું તું તે આ બધો શરીરનો ભેદ છે. આત્મામાં કોઈ ભેદ નથી. પણ જ્યારે આ એક આત્મા શરીર મન બુદ્ધિમાં પ્રગટ થાય છે ને, ત્યારે ભેદ દેખાવા લાગે છે. કેવી રીતે ભેદ દેખાય છે? તો કે તો કોઈ ધનિક, કોઈ ગરીબ, કોઈ ઉત્તમ, કોઈ મધ્યમ, કોઈ પાપી, કોઈ નીચ, કોઈ કાળું, કોઈ ગોરું. પણ આ બધું શું છે? આ બધો માયાનો ખેલ છે. બાકી આત્મા તો કોઈમાં મોટોય નથી, કોઈમાં નાનોય નથી. અને બાળકનો જન્મ થાય છે ત્યારે તે આવી કોઈ જાતિ લઈને જન્મતું નથી, પણ જન્મ થયા પછી તેના માતા પિતા, એના હગાવાલા તેને નાત જાતની ગ્રંથિ એવી વળગાડે, અને ખેસાતાણ આ બધી થાય છે ને એ બધી જન્મ પછી જ થાય છે, એવું આખા ભગત કહે છે. હવે બીજી કડીમાં વાત તો આ જ છે. બીજી કડીમાં શું કહે છે કે બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર વિધ વિધ નારે વિચાર, સરે જોતા સોનું એક છે,
એના ઘાટ ઘડ્યા બે ચાર, આત્મા એક છે ભાઈ, એક ઉદક એક ખાણ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારેય વર્ણ મૂળે ન હતા, પણ આ વર્ણ વ્યવસ્થા તો જગત વ્યવહાર કરવા માટે ઊભા કર્યા છે. સમાજ રચના થઈ ત્યારે સર્વેને અલગ અલગ કામો માટે વિવેકપૂર્વક કામોની વહેંચણી કરી. જેમ કે બ્રાહ્મણ એટલે વિદ્યા ભણાવી, રક્ષણ કરે તે ક્ષત્રિય, વ્યાપાર કરી સૌનું ભરણ પોષણ કરે એ વૈશ્ય, અને સર્વ રીતે સફાઈ કામ કરે તે શૂદ્ર. આમ સમાજ વ્યવસ્થાના વ્યવહાર માટે કામની આ રીતે ગોઠવણી કરી હતી. પણ ત્યારે કોઈ ઊંચ નીચના ભેદની કોઈ કલ્પના પણ નહોતી. પણ પછી આ બુદ્ધિનો વિકાસ થતાં માણસ બગડતા ગયા અને આ રીતે ઊંચ નીચના ભેદ પાડી અને ખેંચાતાણી કરવા લાગ્યા. જન્મ પહેલા ક્યાં કાંઈ હતું, જન્મ પછી આ બધું શરૂ થયું અને પછી આ મૂળ તત્વની વાત ભૂલાઈ ગઈ. સોનામાંથી જેટલા પણ દાગીના બને, હાર કયો, બુટી કયો, માળા કયો, બાજુબંધ કયો, એ બધા ઘરેણામાં મૂળ તો સોનું જ હોય છે. તેમ પરમાત્માની સૃષ્ટિમાં કોઈ ઊંચ નથી અને કોઈ નીચ નથી. બધું પરમાત્મામાંથી બન્યું છે, માટે સર્વેમાં પરમાત્મા જ છે. તો પછી આપણે કોને ઊંચા કહીશું ને કોને નીચા કહીશું? એક એક તોલાના કોઈ પણ 4 દાગીના બનાવો તો એ બધાની કિંમત સરખી જ થશે, એમાં કોઈ ભેદ નહીં રહે. એમ ચારેય વર્ણના લોકો પોતપોતાની જગ્યાએ મહાન જ છે, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. માટે શ્રમ દ્રષ્ટિ રાખી અને પરમાત્માનું ભજન કરવાની જરૂર છે. જો સમદ્રષ્ટિ આવી જાય ને તો પછી આવો ભેદ ન દેખાય. અખા ભગતની આવી સલાહ છે, જે આત્મા તમારામાં છે તે જ આત્મા સામેવાળામાં છે. તેને જુદો સમજવાનો નથી, અને જે જુદું જુદું સમજે છે એને જ ખેંચાતાણી થાય છે. માટે કોઈને નાનો મોટો કે ઊંચ નીચ ન સમજવું, બધામાં એક જ આત્મા જોવો, એવું અખા ભગત કહે છે. અહીં અખા ભગત અદ્વૈતનો સિદ્ધાંત કહે છે કે આત્મા એક જ છે, આ બધો ભેદ ખોટો છે અને આ દુનિયા માયાનો ખેલ છે. જાતિ, વર્ણ, ઊંચ નીચ આ બધું મનની રચના છે. પણ જ્ઞાન દ્રષ્ટિથી વિચારો તો જ આ વાત સમજાય કે માણસોના શરીર, નામ, જાતિ જુદા ભલે હોય પણ આત્મા એક જ છે. હવે અખા ભગત ત્રીજી કડીમાં આગળ શું કહેશે કે જ્ઞાન દ્રષ્ટિ ગોતીને જુઓ તમે, પાખંડમાં કરો માંડ, સરે જોતા શેરડી તેના ગોળ સાકર ને ખાંડ, આત્મા એક છે ભાઈ, એક ઉદક એક ખાંડ. આગળની કડીમાં જે ભેદની વાત થઈ અને વર્ણાશ્રમોની વાત થઈ એને અખા ભગત જ્ઞાન દ્રષ્ટિથી જોવાનું કહે છે. અને જ્ઞાન દ્રષ્ટિથી જે દેખે છે ને તે સર્વેમાં પરમાત્મા જ દેખે છે. સંતો સર્વેમાં સંભાવ રાખીને વર્તન કરવાનું કહે છે. જે કાંઈ દેખાય છે તે તમારું સ્વરૂપ જ છે, અને તેવું જે સમજે છે તેને પછી ઊંચ નીચ દેખાતું નથી.
જેમ ગોળ, સાકર, ખાંડ આ ત્રણેયમાં મૂળે તો શેરડી જ છે, કારણ કે ત્રણેય શેરડીમાંથી જ બન્યા છે. તેમ જે વર્ણાશ્રમો અને જાતિઓના લેબલ લગાડ્યા છે ને, તેમાં પણ પરમાત્મા જ છે. કેમ કે જેનાથી જે બન્યું છે તે તેમાં હોય. શેરડીમાંથી જે બને તેમાં શેરડી હોય જ, શેરડી જ હોય. એમ પરમાત્માથી જે બન્યું છે તેમાં પરમાત્મા જ હોય. હવે તેમાં જુદું કોને માનવું? એક જ ખાંડમાંથી સર્વે પેદા થયા છે, તો તે સમાન જ હોય ને, જુદા કેવી રીતે માનવા? અને જે જુદા માને છે એ તેમની ભ્રાંતિ છે, અજ્ઞાન છે. સૂત અસૂત, પવિત્ર અપવિત્ર એ પણ પોતાની કલ્પના છે. અને આપણી માન્યતાઓ પણ એવી વિચિત્ર છે ને. અક્કા ભગતે એમના સમયની વાત કરી છે. અત્યારે સમય બદલાનો છે, પણ ત્યારે બેનો હાથી દાંતની સૂડીઓ પહેરતા. જોકે હજી મોટી ઉંમરના બહેનો અમુક વિસ્તારમાં પહેરતા છે, જોવા મળે છે. હાથી દાંત એટલે હાથીના દાંતનું હાડકું ગણાય ને. તો આ હાડકાની સૂડીઓ પહેરી અને બેનો રસોઈ બનાવે, ઘરના બધા જ કામ કરે, હાથથી જ કરે ને. પણ બહાર ક્યાંક હાડકું પડ્યું હોય તો આપણે ક્યારેય હાથ નથી લગાડતા. એટલે અક્કા ભગતે પછીની કડીમાં કીધું કે હાથે હસ્તીનું હાડ પહેરી નિત્ય સુહાગણ નાય, નવેણ શોકો નિત્ય કરે, પેખો પ્રગટ એ અન્યાય, આત્મા એક શેરે ભાઈ, એક ઉદક એક ખાણ. અહીં માણસની વિચિત્રતા અક્કા ભગત બતાવે છે કે હાથમાં હાડકાની વસ્તુ પહેરે છે અને રોજ સ્નાન કરીને શુદ્ધ બનવા માંગે છે. એનો આધ્યાત્મિક સંદેશ એ છે કે અંદર અશુદ્ધિ છે પણ બહાર શુદ્ધિ બતાવે છે. પછીની કડીમાં કીધું કે નવેણે શોકે નિત્ય કરે, પેખો પ્રગટ એ અન્યાય. એટલે કે સ્ત્રી રોજ શુદ્ધિ માટેની બધી ક્રિયાઓ કરે છે, નાવે ધોવે, પણ અંદરથી શુદ્ધ નથી. આ તો પ્રગટ અન્યાય છે, એવું અક્કા ભગત કહે છે. કહેવાનો અર્થ એ છે કે બહારના ધાર્મિક ક્રિયાઓ, આવી બધી ક્રિયાઓ કરીને અંદરની અશુદ્ધિને છુપાવી એ ખોટું છે. સ્નાન, પૂજા પાઠ, રીત રિવાજ આ બધું માત્ર બહારનું છે. આ બહારની ક્રિયા પૂરતી નથી, પણ અંદરની શુદ્ધિ જરૂરી છે. અંદરની શુદ્ધિ એટલે મન શુદ્ધ, ભાવ શુદ્ધ, અંતકરણ શુદ્ધ, અહંકાર વિનાનું જીવન એ હાસી સાધના છે. અને આચરણ સુધી તો પહેલાં હોવી જોઈએ, કારણ કે રહેણીથી જ રામ રીઝે છે. પછી 5મી કડીમાં અક્કા ભગત આગળ શું કહે છે કે અનેક નદીએ જળ વહે, તેને જૂજવો મત જાણ, સાયર જાતા સર્વે ભેળી, તેનું નીર થયું નિર્વાણ, આત્મા એક શેરે ભાઈ, એક ઉદક એક ખાણ. અક્કા ભગત કહે છે કે નદીઓ અનેક છે, ગંગા, જમના, સરસ્વતી આવી અનેક નદીઓ છે અને એના માર્ગો પણ જુદા જુદા છે. પણ અંતે એ બધી નદીઓ સાગરમાં જ મળે છે. અને સાગરમાં મળી ગયા પછી નદીના પાણીની ઓળખાણ રહેતી નથી. પછી એમ નથી કહી શકાતું કે આ ગંગા નદીનું પાણી છે ને આ જમના નદીનું પાણી છે. સાગરમાં મળ્યા પછી એક રસ પાણી થઈ જાય છે, પછી એને જુદું પાડી શકાતું નથી. પહેલા દેખાવમાં બધું જુદું લાગે છે, પણ તેને જુદું માનવાનું નથી. નામ અને માર્ગ જુદા છે, પણ મૂળ તત્વ એમાં પાણી એક જ છે.
એમ પરમાત્માનું જ્ઞાન કરી પરમાત્મામાં મળી જાય છે, તે પરમાત્મા રૂપ બની જાય છે. પોતાથી પરમાત્મા જુદા નથી તેવું જેને દ્રઢ જ્ઞાન થાય છે તેને પછી તમામ પ્રકારની ભ્રાંતિઓ મટી જાય છે અને પછી અદ્વૈત સ્વરૂપે રહે છે. સાગરમાં નદીઓનું પાણી મળીને જેમ એક રસ બને છે તેમ પોતે નિર્વાણ રૂપ બને છે અને તેવા સ્વરૂપને પછી વાણી વર્ણવી શકતી નથી, તેને નિર્વાણ કહ્યું છે. જેમ બધી નદીઓ સમુદ્રમાં મળી જાય છે ત્યારે શું થાય કે નદીનું નામ ખતમ થઈ જાય, ભેદ ખતમ થઈ જાય, પછી માત્ર પાણી રહે છે અને આને અખા ભગત નિર્વાણ કહે છે. એમ જીવ એટલે કે દરેક વ્યક્તિ નદી સમાન છે અને પરમાત્મા સાગર સમાન છે અને અંતે બધા ત્યાં જ પહોંચે છે અને જ્યારે હું ખતમ થાય ત્યારે નિર્વાણનો અનુભવ થાય છે. હવે છેલ્લી કડીમાં અખા ભગત આગળ શું કહેશે કે આચાર્યને સદા અવગત મૂળ જોતા મર્મ અખા આત્મશૂન્યા વિના એના કોદી ન ખર્ચ કોદી ન ખૂટે કર્મ આત્મા એક શેરે ભાઈ એક ઉદક એક ખાણ. ભજનની આ છેલ્લી કડીમાં આખી વાણીનો નિષ્કર્ષ બતાવી દીધો છે. માણસ શા માટે બંધાયેલો રહેશે અને સાચો ઉપાય શું છે એનો જવાબ આપી દીધો છે. અખા ભગત કહે છે કે જે માણસ માત્ર ક્રિયાઓ કરે છે, પૂજા કરે છે, વ્રત કરે છે, રીત રિવાજ પ્રમાણે વર્તે, આચરણ કરે, પણ જ્યાં સુધી મૂળ તત્વને નથી સમજતો ત્યાં સુધી તે સત્યના મર્મ સુધી નથી પહોંચતો અને સત્ય નથી સમજતો એટલે જુદા જુદા ભેદ ઊભા કરે છે અને તેને કર્મકાંડ કે બીજું બધું કરવું પડે છે. અને જે સત્ય સમજે છે તેને કશું કરવું પડતું નથી. પરમાત્માનું સત્ય જ્ઞાન જેને થયું છે તેને પછી સાધન કરવા પડતા નથી. આ તો જેણે આત્મા પરમાત્મા જાણ્યો નથી તેને સર્વે કરવું પડે છે. આત્માને ઓળખે નહીં ત્યાં સુધી કર્મ કદી ખૂટતા નથી અને કર્મ થાય એટલે કર્મફળ પણ ભોગવવાનું. એટલે અખા ભગત કહે છે કે માટે સત્ય સમજો. આ બધી માથાકૂટમાં પડવા જેવું નથી, કારણ કે આખી જિંદગી પૂરી થઈ જશે ને તોય એનો અંત આવે એમ નથી. માટે હાસું સમજી અને પોતાનું કલ્યાણ કરી લ્યો. ન સમજાય તો સંતો પાસે જઈ અને સત્યને સમજી લો તો કર્મ બંધન મટી જાય છે. માટે અખા ભગત ભારપૂર્વક કહે છે કે આત્માને ઓળખો, એ જ મુક્તિનો એકમાત્ર માર્ગ છે. આખા ભજનનો એક જ લીટીમાં જો સાર કહેવો હોય ને તો એટલું જ કહી શકાય કે ભેદમાં અભેદ જોવો એ જ આત્મજ્ઞાન છે. સદગુરુ મહારાજની જય.